હર હર મહાદેવ। ઘણા સમય પછી તમે આજ બ્લોગ વિડીયો જોતા હશો નાઇટનો। હા મિત્રો, જો આપણે રાતે આવતા રહ્યા ટોવા, કારણ કે આપણે આ દિવસે જો દાડિયા કરીને આપણે બધી ખોખી કઢાવી છે। તમે જો ઢગલા તમને થેર લગીને દેખાતા હશે। આપણે આખા ભાગમાં મિત્રો આ રીતના આપણે શું ઢગલા કરી નાખ્યા ખોખીના, પછી આ એક સુકાઈ જાય એટલે ભેગી કરી નાખશું। આને લગભગ 5 થી 6 દી થાય સુકાતા ખોખીને। જો મિત્રો બધી ખોખી કાઢી નાખી અને પાક મસ્તી કરવાનો બેઠો મિત્રો, તમને વિડીયો કદાચ દેખાતું હશે। જો જોરદાર પાક છે ને મિત્રો, ખોખા થઈ ગયા 1 નંબર। જો ખોખી છે આપણે મિત્રો, જોરદાર ખોખી પાકમાં આવી જાય અને આપણે રાતે થોડીક વાર રહીશું મોડી રાત લગીને, પછી મિત્રો આપણે વહી જઈશું ઘરે। બાકી જો હવે આપણે 5 થી 6 દી થાય છે આપણે આ સુકાતા, પછી આપણે આ ખોખી કાઢવાની, પછી સાચો અંદાજો આવો કે આપણે જેટલી ખોખી થાય છે તો આપણે સ્પેશિયલ એક બ્લોગ વિડીયો બનાવશું મિત્રો। અને અત્યારે જો નાઇટનો મિત્રો આ રીતનો કંઈક સીન છે અત્યારે મિત્રો। આપણને જો દિવસે બ્લોગ વિડીયો બનાવવાનો ટાઈમ નથી મળતો, કારણ કે કામે જાય તમારા બધાય હાટન સ્પેશિયલ બ્લોગ વિડીયો બનાવવું, તમને બધાને એન્જોય કરાવવા હાટન, એટલે આપણે જો નાઇટ બ્લોગ વિડીયો ચાલુ હોય અત્યારે। બાકી મિત્રો સપોર્ટ કરતા આવ્યો, આવા તમારો બ્લોગ વિડીયો મસ્તી કરવા લાવતા રહીશું। અને આપણે આ મગફળી કાઢશું એનો સ્પેશિયલ એક વિડીયો બનાવશું। જો અમે ઋતિકભાઈ કૂતરા રહ્યા ને કૂતરા બજાડે છે, જો લાઇટ ચાલુ કરી એનું મિત્રો કામ એવું જોઈએ કૂતરા બજાડવાનું। બે એક કૂતરું વાડીનું આ વાડીમાં આવી ગયું હોય ને તો સિયો કરીને મિત્રો કૂતરા બજાડે બેઠો બેઠો। અને અત્યારે જો આપણે અહીં પડા માટા મારવી અને બ્લોગ વિડીયો બનાવી। મગફળી હવે લગભગ કેટલી થાય એનો અંદાજો કંઈ નથી, પણ તમે કદાચ વિડીયોમાં જોયું છે કે આપણે જેટલી બધી મગફળી હતો મિત્રો કમેન્ટ કરજો કે આપણે જેટલી મગફળી થઈ છે। બાકી આવા ક્યાંક ઢગલા છે અને મિત્રો આ રીતનો ક્યાંક પાક છે અત્યારે, તો અત્યારે જોવામાં તો શું કામ સારું લાગે મિત્રો। જો ખોખી બધી સોયટી છે, તમને હું રાતનો એટલો બધો અંદાજો નહીં આવે, પણ ખોખી તો મિત્રો સારી સોયટી છે। પણ જ્યારે આપણે આને સીમા કાઢી નથી ખબર, લગભગ હલરમાં જ કાઢતા હશે, તો હલરમાં કાઢે ને પછી જેટલી ખોખી થાય ને પછી મિત્રો ખબર પડે કે જેટલી ખોખી થઈ, તો તમને કહીશ કે હું જેટલી ખોખી થઈ છે। બાકી આપણે જો આખા ભાગમાં આટલા ખોખી છે, તમે જો હાલો મિત્રો બહુ મોડી રાત થઈ જાય તો આપણે હવે જઈશું ઘર બાજુ। અને આજનો બ્લોગ વિડીયો એટલો જ હતો। તો વિડીયો ગમ્યો તો વિડીયો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો, સપોર્ટ કરજો મિત્રો। આપણે વોચ ટાઈમ થોડુંક જ બાકી છે તો મિત્રો એમાં સપોર્ટ કરજો। એની પહેલાંની આપણે રીલ્સ છે તો એ રીલ્સ જોઈજો મિત્રો, બહુ મજા આવશે રીલ્સ મિત્રો આપણે જોરદાર ઉતારી છે વાડીની આપણે। અને મિત્રો આ વિડીયોને એટલો શેર કરજો કે મજા આવે મિત્રો। આમ તમે જો આમ વાડીએ મિત્રો સપોર્ટ ખાલી કરતા રહેજો ને। બાકી જય માતાજી, બાય બાય, હાલો।